શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી મહાપ્રભુજી શ્રી આનંદાઈ નમઃનું આજે પદ્મનાભદાસ રચિત એક નાનકડું પદ લીધું છે. હેલી નવ નિકુંજ લીલા રસ સુપૂરિત શ્રી વલ્લભ તન મન મોરે અંગ અંગ વિપિન છબી નિધાન ધન દામિની ફલ ફલ પ્રતિ દોરે. પદ્મનાભદાસજી કહી રહ્યા છે કે હે સખી, આનંદ જ જે સ્વરૂપનું નામ છે એવા આપણા સૌના પ્રિયથી અતિ પ્રિય એવા મહાપ્રભુજીના તન મનમાં રોમ રોમમાં તન મન મોરે તન મનમાં રોમ રોમમાં યુગલ સ્વરૂપ. કયું યુગલ સ્વરૂપ? કે જે વૃંદાવનમાં અહર્નિશ નિત્ય લીલા રસમાં પરિપૂર્ણ છે તે સ્વરૂપ શ્રી વલ્લભના તન મનમાં રોમ રોમમાં બિરાજી રહ્યું છે. હેલી નવીન કુંજ લીલા રસ્સુ પૂરિત શ્રી વલ્લભ તન મન મોરે અંગ અંગ વિપિન છબી નિધાન ધન દામિની ફલ ફલ પ્રતિ દોરે. અંગ અંગ વિપિન છબી નિધાન. વિપિન એટલે વૃંદાવન, છબી એટલે સ્વરૂપ અને નિધાન એટલે ભંડાર. તેઓ શ્રીના અંગે અંગમાં અનંત નિર્ગુણ વૃંદાવનોની પરમ મધુર રસ સ્વરૂપ છટા છાઈ રહી છે. એક સ્વરૂપ, એક યુગલ સ્વરૂપમાં આટલો રસ પૂરિત અને એવા સ્વરૂપો શ્રી વલ્લભ પ્રભુના રોમે રોમમાં બિરાજી રહ્યા છે. વૈષ્ણવો શું કહેવું, શબ્દોમાં કહેવું, પદોમાં એને લખવું અસંભવ છે. એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આપસનું સ્વરૂપ ઘનશ્યામ સુંદર છે. જેવી રીતે કાળા ડિબાંગ વાદળોમાં વીજળી પ્રકાશ કરે તેવી રીતે આ સ્વરૂપમાં પ્રકાશ રૂપે યુગલ સ્વરૂપ બિરાજમાન છે અને એ દામિની સ્વભક્તોને તે માર્ગ તરફ દોરી રહી છે. અહીંયા કયું છે? ફલ ફલ પ્રતિ દોરે. ફલ ફલ એટલે આપણામાં ફલ એક જ છે, યુગલ સ્વરૂપના દર્શન. ફલ ફલ પ્રતિ એટલે યુગલ સ્વરૂપ પ્રતિ દરેક વૈષ્ણવોને, દરેક નિજજનોને, ભક્તોને દોરી રહી છે. કરત પ્રવેશ વિરહવન હિશુત ભૂતલ વહોત કટોરે. બહુ સુંદર કહ્યું છે. જ્યારે લીલા રસિક પુરુષોત્તમ પોતાના દેવીજીઓને ભૂતળ પર દુઃખ સાગરમાં ડૂબતા જોવે છે ત્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી યુગલ સ્વરૂપ શ્રી શ્યામ રહી નથી શકતા કે મારા જનો, મારા ભક્તો. તો ત્યારે વિરહાનલ સ્વરૂપ શ્રી વલ્લભને કે જે અગ્નિ સ્વરૂપ છે તેને ભૂતલ પર મોકલવાની આજ્ઞા કરે છે અને શ્રી પુષ્ટિ પુરુષોત્તમની કૃપાથી શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે અગ્નિકુંડમાંથી અગ્નિ સ્વરૂપે પધારી અને આપણા જેવા દેવીજીઓને શરણે લેવા માટે પગપાળા પરિક્રમા 3 વાર પૃથ્વીની પરિક્રમા શ્રી વલ્લભ પ્રભુએ કરી છે. એ અગ્નિ સ્વરૂપ અથાગ પરિશ્રમ ઉઠાવે છે ભૂતલ પર આપણા જેવા જીવોને કે જે દોષથી ભરેલો છે, જે 1 સેકન્ડમાં કરોડો દોષ કરે છે, જે દોષથી ભરેલો જે છે એ દોષોને બ્રહ્મ સંબંધ આપી અને શ્રીજી બાવા સુધી પહોંચાડવાનું, શ્રીજી બાવાના ચરણ કમલમાં મૂકવાનું, શ્રી શ્યામાજુના શ્રી યુગલ સ્વરૂપ પાસે પહોંચાડવાનું, એ લીલાઓના દર્શન કરવાનું, કુંજ નિકુંજમાં પહોંચાડવાનું કામ શ્રી વલ્લભ અથાગ પરિશ્રમ કરી ભૂતલ ઉપર ઉઠાવીને કરે છે. વૈષ્ણવજનો આપણા લોકો માટે, આપણા જેવા દોષરૂપ જીવો માટે, વૈષ્ણવો માટે વલ્લભ ખુદ ભૂતલ ઉપર પધારી શરણમાં લઈ અથાગ પરિશ્રમ કરી અને એ આ પદ્મનાભદાસ રચે છે. અને અગ્નિ સ્વરૂપ પર શ્રી પુષ્ટિ પુરુષોત્તમ, એ અગ્નિ સ્વરૂપ ઉપર વલ્લભ ઉપર શ્રી પુષ્ટિ પુરુષોત્તમ સદા સર્વદા સતત દ્રષ્ટિવૃષ્ટિ કરી રહ્યા છે. એવું આ સુંદર નાનકડું પદ પદ્મનાભદાસજીનું રચેલું છે. બાકી વલ્લભના ગુણગાન તો આ રચના, આ જીભથી ગાવા અસંભવ છે, શબ્દોમાં આલેપવા અસંભવ છે એવા શ્રી વલ્લભ. શું કહેવું, શું કહેવું. વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી. શ્રી ગોવર્ધન નાથ કી જય.